નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા મોટા અને સૌથી ઉપયોગી ખેડૂત સમાચારોમાં તમામ સાથી મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો દોસ્તો, આજના સમાચારોની વાત કરવાની છે એ પહેલા તમને જણાવી દઈએ કે વિડીયોના અંત સુધી જોતા રહેજો। અને જો દોસ્તો ગુજરાતના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને દિવસભરના કામના સમાચારો તમને સમયસર મળતા રહે। નમસ્કાર દોસ્તો, આજના તાજા સમાચારની અંદર વાત કરવાના છે એ પહેલા ખાસ કરીને અમારી ચેનલમાં નવા મિત્રો જોડાણ આવે તો એક વખત દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી તમને આવનારા દરરોજ નવા સમાચાર સમયસર મળતા રહે। આજે વાત કરીશું સૌપ્રથમ ખેડૂતો ખુશ ખબર, મોટી યોજના થઈ છે જાહેર। પેટ્રોલની અંદર બચત પણ થશે, પર્યાવરણની અંદર પ્રદૂષણથી તમે ફેલાવો થતો અટકાવી શકશો। તો શું છે આ યોજના, તેની માહિતી તમને મળી જશે। ગુજરાતમાં મફત વીજળીને લઈને આવ્યા છે મોટા સમાચાર। તમામ ખેડૂતોને મળી શકે છે વીજળી। ખેડૂતોને ડબલ ફાયદો થવા જઈ રહ્યો છે। શું છે ડબલ ફાયદો, તેની પણ વાત કરીશું। ટૂંક સમયની અંદર નવી યોજના 12,000 રૂપિયા દરેક વિદ્યાર્થીઓને મળી શકે છે ભેટ। સરકારે કરી મોટી જાહેરાત। રેશન કાર્ડ ધારકો ધ્યાન આપી દે, શું થઈ શકે છે મોટું, એનું વાત કરવાના છીએ। ત્યાર પછી વાત કરીશું બીપીએલ કાર્ડ ધારકોને 500 રૂપિયાની અંદર મળી શકે છે ગેસ સિલિન્ડર। દોસ્તો, વીઘા દીઠ 20,000 રૂપિયા સહાય સરકાર આપશે। શું કરવું પડશે તમારે જમીનની અંદર જોવાના છે નવા મીટર, વીજળી સસ્તી થશે કે મોંઘી, તેને લઈને મોટો નિર્ણય। વાત કરીશું આધાર કાર્ડમાં નવી સુવિધા શરૂ। ત્યાર પછી દોસ્તો જોવાના છે રિક્ષા ખરીદવા માટે મળી શકે છે 48,000 રૂપિયા સુધીની સહાય। અને આજના તાજા સમાચાર વિગતવાર જોતા પહેલા ખાસ કરીને દોસ્તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। સૌપ્રથમ દોસ્તો વાત કરીશું રિક્ષા ખરીદવા માટે 48,000 રૂપિયાની સહાય છે તે મળી શકે છે। અનાજ સંગ્રહ કરવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ માળખું યોજના મહત્વપૂર્ણ બની। આ યોજનાની અંદર છે તે કેટલા સબસિડી મળવાપાત્ર છે તેની વાત કરીશું। પેટ્રોલની બચત થાય અને પર્યાવરણનું પ્રદૂષણ ઘટવાના માટે રાજ્ય સરકાર દ્વારા બેટરી સંચાલિત ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે, જેમાં ઇલેક્ટ્રિક બાઇક ઉપર સહાય આપવામાં આવતી હતી। હવે બેટરીથી ચાલતી ત્રિચક્રીય વાહન એટલે કે ઇલેક્ટ્રિક રિક્ષા ખરીદવા માટે સરકાર તરફથી સહાય આપવા માટેની નવી યોજના લોન્ચ કરી દેવામાં આવી છે। આ યોજના કયા ફોર્મ ભરવું, કેટલી સહાય મળશે તેની માહિતી મેળવી તે તમે પોતાની જે વેબસાઇટ છે તેની રિચાર્જ ગુજરાત સરકારની તેના પર જઈને વધારે માહિતી મેળવી શકો છો। ત્યાર પછી દોસ્તો વાત કરીશું ગુજરાતની અંદર મફત વીજળી। ગુજરાતના ખેડૂતોને મફતમાં વીજળી આપવાને લઈને ગુજરાત વિધાનસભામાં સરકારે મહત્વનું નિવેદન આપ્યું। મળતી જાણકારી અનુસાર ગુજરાત વિધાનસભામાં સરકારે નિવેદન આપ્યું હતું કે ખેડૂતોને મફત વીજળી આપવાની કોઈ યોજના નથી। ત્યારે આપણા નાણામંત્રી કનુભાઈ દેસાઈએ ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાને જવાબ આપતા કહ્યું કે કનુભાઈ ખેડૂતોને ગુજરાતની અંદર પ્રતિ 40 પૈસાની અંદર યુનિટ વીજળી મળે છે। તો 40 યુનિટ પ્રતિ યુનિટ વીજળી ફ્રીમાં જેવી જ છે, ફ્રી વીજળી આપવાની કોઈ વિચારણા નથી, પરંતુ દોસ્તો જે 40 પૈસામાં આપવામાં આવે છે એકદમ મફતમાં યોજના છે, મફતની અંદર મળે છે તેવી યોજના તેમને કહી છે। ત્યાર પછી વાત કરીશું ખેડૂતોને ડબલ ફાયદો। ખેડૂતોને ફક્ત ISI સહિત સામગ્રી ખરીદવી જ પડશે, પરંતુ હવે તેમની સુવિધા કોઈ સામગ્રી ખરીદી શકશે નહીં। પહેલા ISI માર્કાવાળી ખરીદી શકતા હતા। જીએસટી બિલ ફરજિયાત થતા ખેડૂતોએ સામગ્રીની ખરીદી જીએસટી બિલ મેળવવું જરૂરી રહેશે। તાર ફેન્સિંગની અંદર છૂટછાટ આપવામાં આવી છે કે 2 થાંભલા વચ્ચેનું અંતર 25% સુધી હળવું કરવામાં આવ્યું છે। વધારાના સ્પોટિંગ થાંભલાઓની સુવિધા હવે ખેડૂતો તેમની જરૂરિયાત મુજબ બંને બાજુ 15 મીટર ઊંચા સ્પોટિંગ થાંભલા સ્થાપિત પણ કરી શકશે। તો ખાસ કરીને દોસ્તો ખેડૂતોને ડબલ ફાયદો થાય તેવું અહીંયા વર્તાઈ રહ્યું છે। ત્યાર પછી વાત કરીશું નવી યોજના, તેની અંદર 12,000 રૂપિયાની ભેટ સરકાર આપી શકે છે દિવ્યાંગ એટલે કે અપંગ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક રૂપિયા 12,000ની સહાય। નાણામંત્રી દિવ્યાંગજનો માટે સંત સુખદાસ યોજનાની જાહેરાત કરી, જેમાં 60% કે તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને આવરી લેવામાં આવ્યા છે। આ યોજના હેઠળ 85,000 થી વધુ દિવ્યાંગજનોને વાર્ષિક 12,000 રૂપિયાની સહાય આપવાની જોગવાઈ પણ કરી દેવામાં આવી છે। તો ખાસ કરીને દિવ્યાંગોને વાર્ષિક 12,000 રૂપિયાની સહાય સરકાર દ્વારા જાહેર કરી। ત્યાર પછી દોસ્તો વાત કરીશું રેશન કાર્ડ ધારકો ધ્યાન આપી દે। જો તમારે આવકનો દાખલો કઢાવવાનો હોય, નવું ગેસ કનેક્શન લેવાનું હોય, આયુષ્માન કાર્ડ બનાવવાનું હોય, અથવા તો આયુષ્માન કાર્ડ અપડેટ કરાવવું છે, અથવા વિધવા કે વૃદ્ધ સહાય મેળવવા છે, તો બીજા સરકારી કોઈ લાભો લેવા હોય
તો તમામ લાભો લેવા માટે રાશન કાર્ડનો પુરાવો ફરજિયાત છે. એટલા માટે તમને રાશન કાર્ડની અંદર અનાજ નથી મળતું છતાં રેશન કાર્ડને એક્ટિવ રાખવું ખૂબ જ જરૂરી છે. ઘણા બધા લોકોને રાશન મળતું નથી એટલે રાશન કાર્ડ બંધ કરી દેતા હોય છે, પરંતુ રાશન કાર્ડ છે તે એક્ટિવ રાખવું, શરૂ રાખવું જોઈએ. માટે વહેલી તકે કેવાયસી બાકી હોય તો કેવાયસી કરાવી લેજો, જેથી સરકારી કામો કરાવવામાં આગળ કોઈ અગવડતા ન પડે. તો દોસ્તો, ખાસ કરીને રેશન કાર્ડ ધારકોને આ એક ધ્યાન આપવા જેવી બાબત હતી જે મેં તમારા સમક્ષ રજૂ કરી દીધી છે. તમારે કોઈ પણ કામ કરાવવું હશે, જેમ કે આવકનો દાખલો, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય, ગેસ કનેક્શન વગેરેની અંદર રેશન કાર્ડની જરૂર પડે છે, તો રેશન કાર્ડ એક્ટિવ નહીં હોય તો આ કોઈ પણ કામ તમારું થશે નહીં. ત્યાર પછી વાત કરીશું બીપીએલ કાર્ડ ધારકોને 500 રૂપિયાની અંદર ગેસ સિલિન્ડર પણ આપવાની વાત થઈ રહી છે. ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન એક મહત્વપૂર્ણ મુદ્દો સરસાઈ રહ્યો છે. 20 ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ બાદ મંત્રી ભીખુસિંહ પરમારે વિધાનસભામાં નિવેદન આપ્યું કે બીપીએલ કાર્ડ ધારકોને 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવા અંગે સરકાર વિચારણા થઈ શકે છે. પ્રશ્નોત્તરી સત્ર દરમિયાન કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ સરકારને પ્રશ્ન કર્યો કે અન્ય ભાજપ શાસિત રાજ્યોની અંદર ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપવામાં આવી રહ્યા છે, તો ગુજરાતની અંદર પણ આ યોજના અમલ કરવામાં આવશે કે નહીં તેની વિચારણા હાલ શરૂ છે. ત્યાર પછી દોસ્તો વાત કરીશું વીઘા દીઠ સરકાર આપશે 20,000 રૂપિયાની સહાય. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વગર ઉત્પાદિત કરેલા શાકભાજીઓ પર સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવા માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ શાકભાજીની ખેતી કરી અને તેની અંદર કોઈ પણ પ્રકારની રાસાયણિક દવા ન વાપરતા ખેડૂતોને વીઘા દીઠ 20,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, પરંતુ તેની અંદર જો જંતુનાશક દવા વાપરશો તો 1 પણ રૂપિયો મળશે નહીં. 9 મીટર વીજળી સસ્તી, મોટો નિર્ણય. રાજ્ય સરકાર દ્વારા ગુજરાતની અંદર સ્માર્ટ મીટર લગાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. સ્માર્ટ મીટર બાબતે નાગરિકોને પ્રોત્સાહિત કરવા માટે બપોરના સમયે સોલાર ઉર્જાથી વીજ ઉત્પાદન થતું હોવાથી રાજ્ય સરકારે બપોરે 11 વાગ્યાથી લઈને 3 કલાક દરમિયાન જે યુનિટ વપરાય તે માટે પ્રતિ યુનિટે 4.45 રાહત આપવાની દરખાસ્ત કરી. સવારે અને રાત્રે વીજળી મોંઘી કરવામાં આવશે ત્યારે 6 લાખ જેટલા સ્માર્ટ મીટરો લગાડવામાં આવ્યા છે. તો આવનારા સમયની અંદર તમામ જગ્યાએ સ્માર્ટ મીટરો પણ લાગી શકે છે. ત્યાર પછી દોસ્તો વાત કરીશું આધાર કાર્ડ નવી સુવિધા શરૂ. આજથી કેન્દ્ર સરકારના ઇલેક્ટ્રોનિક્સ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલયે આધાર પ્રમાણભૂત વિનંતીઓ માટે મંજૂરી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે આધાર ગુડ ગવર્નન્સ પોર્ટલ લોન્ચ કર્યું છે, જેમાં લોકો માટે સેવાઓને વધુ સારી અને સરળ સક્ષમ બનાવવાનો દાવો મંત્રાલય દ્વારા કરવામાં આવ્યો. નવા સુધારાની આધાર નંબર ધારકો, હોસ્પિટાલિટી, હેલ્થ કેર, ક્રેડિટ રેટિંગ બ્યુરો, ઈ કોમર્સ પ્લેયર્સ, શૈક્ષણિક સંસ્થાઓ અને એગ્રીગેટર સર્વિસ પ્રોવાઇડ સહિત કેટલાક કામો છે તે સરળતાથી અને મુશ્કેલી વિનાથી સેવાઓનો લાભ છે તે મળી શકશે. તો આ હતા દોસ્તો આજના તાજા સમાચાર. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો.